મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોતા લઈને આયા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં ભરતા અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપડા. કોણ છે ગન્ના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપડા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ.